તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. આપણે જીગરદાન ગઢવીના ગરબામાં કાલે રાતે ગયા અને કન્ટિન્યુના વ્લોગની અંદરમાં છે. મોડા નહીં, મેં કીધું હતું 12:15 વાગે આજુબાજુ અમે નીકળી ગયા હતા. એટલે ઘરે થોડા પીને અરાઉન્ડ લગભગ 1 વાગે આજુબાજુ પહોંચી ગયા હતા, 1 વાગે. અને આજે જે સન્ડે, તો આપણે એકચ્યુઅલી આજે એક ઘરની અંદરમાં પ્રસંગ જેવું એક માહોલ છે. એમાં એવું છે કે સોમવારે ટિયારાનો બર્થડે છે અને આજે છે સન્ડે. તો સોમવારે તો બધાને જોબ હોય છે, તો આપણે નક્કી એવું કર્યું હતું કે ભાઈ થોડી ઘણી પાર્ટી જેવું કંઈક ગોઠવી દઈએ નાનું એવું, અને બધાને બોલાવીએ, નાસ્તો પાણી કરાવીએ. તો કેમ કે સોમવાર બધાનો ઓફિસ હોય એટલે મેળ આવે નહીં, તો આજે આપણે ગોઠવી દીધું છે બધી વસ્તુ. તો સવારના પોરમાં હિલુબેન વર્ગી ગયા છે બહુ જોરશોરથી કામ કરવા માટે. આમ ફુગા અને બાકી આમ અરે બહુ બધા ફુગા, જોરદાર એવું ડેકોરેશન કરવાનો ઈરાદો છે. હવે જોઈએ કેટલું સુધી થાય છે અને ક્યાં સુધી થાય છે. અને પછી છે હિલુને ડેકોરેશન ઇવેન્ટનું ખોલવાનું છે. એ એવું કેવું બરાબર છે. ચલો તો આપણે આ વ્લોગને કન્ટિન્યુ રાખીએ છીએ અને આગળ તમને બતાવશું કોણ કોણ આવે છે. બહુ બધા, લગભગ આજે 35 થી 40 જણાની ઇન્વિટેશન આપણે દીધું છે. એટલે જોઈએ કોણ કોણ આવે છે અને શું થાય છે. બરાબર, ચલો. ઉઠી ગયા છે એ ટીયો ઓય ગુડ મોર્નિંગ. ઓય જય શ્રી કૃષ્ણ ટિયારા, જય શ્રી કૃષ્ણ. ફુગાનું કામકાજ ચાલે છે, ફૂલ ઓન જોરશોરથી તૈયારી ચાલે છે નાયા ધોયા વગર. તો બીજું શું બોલવું? હા, મમ્મીએ નહીં લીધું, બરાબર, ગુડ. જો હું છે ને હેપી બર્થડે પોરવું છું. પોરવે છે ગામને પોરવે છે હેપી બર્થડે. સારા એવા ફુગા ફૂલાઈ દીધા છે, ગુડ. માટે ઓર્ડર લેવો હોય તો હું આવીશ, કેક ખાઈ જઈશ અને ફ્રીમાં કરી દઈશ. ફ્રીમાં ખાલી કેક ને પૈસા? સારું, ચાલો, ગુડ. ચલો તો ભાઈ હિલુને બોલાવજો બધા, બરાબર છે? કોઈને કરવું હોય ને તો. ટિયારાના ફૂઈ આવી ગયા છે ઘરે અને હવે ઊભા થાવ, મહેમાન આવવામાં હવે બહુ વાર નથી, 1 વાગવા આવી ગયો છે. યુ હેવ ઓનલી 3 hours. હાલો ચાલો તો ટીયુના ફિયા અને ફુવા આવી ગયા છે. અહીંયા અમારું હેપી બર્થડે ટેગ લગાવી ગયું છે. આ કામ થઈ ગયું છે, આ પણ થઈ ગયું છે. અને ટીયુને સુડાવે છે મમ્મી. નહીં પડે. ઓલમોસ્ટ બધું ડેકોરેશન પતી ગયું છે. થોડું ઘણું ટચઅપ વચઅપ ચાલે છે અને બસ એક રેડી થવાનું બાકી છે. એ તો હવે અડધી કલાક થાય અને વાગ્યા છે 2. હજી આપણી પાસે 2 કલાક છે, તો 2 કલાકમાં હિલું નાઈ લેશે. તો અમારું બધું ડેકોરેશન થઈ ગયું છે. અને આ જો બગાસા ના ખાવાના ટીયુ, હજી બહુ જાગવાનું છે આપણે. પિયા આવી ગયા છે. કેમ આવા આઉટફિટમાં આવ્યા છો? બરાબર છે. મમ્મી શું કરો છો? કચરાની ટોપલી નાખવા જાય છે. હાલો હવે ફોટો સેશન આપણે કરી દઈએ. પિયાનું ફોટોશૂટ ચાલે છે ને અમારું ડેકોરેશન એ બધું થઈ ગયું છે. જો આ બધા ટેણિયા મેણિયા આવી ગયા છે. એલેક્સા પ્લે બર્થડે સોંગ્સ. Ready? Are you ready for your birthday? Are you excited? Are you excited? બોન આવ્યો. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. Excited to you? સ્ટ્રગલિંગ ચાલે છે ટીયુના ફોટોશૂટ માટેની. બહુ બધી સ્ટ્રગલિંગ ચાલે છે. આ ફુગારી અહીંયા આપણે દઈ દેશું. હાલો દઈ દેશું.
આજે તો આવું છે. તમાર બેન ઘર હાઉસફુલ થઈ ગયું છે અને ટીયુ નો ફોટોશૂટ ચાલે છે. અડધા માણસો ગરબામાં જવાની તૈયારીમાં ચાલે છે. બધા અહીંયા જે ઊભા છે ને એકચ્યુઅલી ટીયુ નો ફોટો પાડવા માટેની જે પ્રિપેરેશન હોય ને એને હસાવવાની એ બધું ચાલે છે. હાર્દિક અહીંયા ફોટો શૂટ કરે છે. બચ્ચા પાર્ટી અહીંયા ગમે છે. મામાન લોકો નવું ફ્રોક લઈને આવ્યા તો અમે ઈ પહેરાવી દીધું છે. કેવી લાગે છે ટીયુ? સેલિબ્રેશન ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. બધા નાસ્તો કરે છે. હા ફૂગો તો ટિયારા માટે મર્સિડીઝ આવી ગઈ છે. અરે વાહ ટિયારા માટે મર્સિડીઝ એના મામાએ લઈ દીધી છે. અરે વાહ ટિયારા ટિયારાના ગિફ્ટ્સ. અરે મસ્ત છે ટીયુ. આ તો ઓક્ટોપસ. અરે વાહ બહુ બધા ગિફ્ટ્સ આવ્યા છે. કાર સો મેની ગિફ્ટ્સ. રાજ એન્ડ હરિઓમ મામુસ. અને હિલુને બહુ મજા આવે છે ગિફ્ટ ખોલવાની. હે